હેલો ફ્રેન્ડ્સ, આજે હું પાત્રાની એક યુનિક રેસીપી શેર કરવાની છું. આમ તો પાત્રા મેં અલગ અલગ રીતે બનાવેલા છે, એમાં સૌથી બેસ્ટ છે આ. અને આ રીતથી પાત્રા બનાવેલા ઘરમાં પણ બધાને બહુ જ પસંદ આવ્યા. 1 કપ બેસન લીધું, એમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 2 પિંચ જેટલો ગરમ મસાલો, અડધી ચમચી હળદર, 1 ટીસ્પૂન જેટલું સોલ્ટ, 1 ટેબલ સ્પૂન જેટલી બુરો ખાંડ એડ કરી, થોડો અજમો એડ કર્યો, હાફ ટીસ્પૂન જેટલી હિંગ. આ બધું મિક્સ કરીને થોડું પાણી એડ કરીને બેટર તૈયાર કરીશું. બેટરને મીડિયમ થીક રાખવાનું છે. અડધા લીંબુનો રસ એડ કર્યો. બધું બરાબર મિક્સ કરીશું. આમાં કટ કરેલા અળવીના પાન એડ કરીશું. અળવીના પાનને પહેલાથી વોશ કરીને સૂકવી દીધા હતા. પાનને બેટરથી કોટ કરી દઈશું. હવે એક નોનસ્ટિક કઢાઈ લઈશું. એમાં 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું, 1 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરી, હાફ ટીસ્પૂન હિંગ એડ કરી, 1 ટેબલસ્પૂન જેટલા તલ એડ કર્યા. તૈયાર કરેલું બેટર એડ કરીશું. બરાબર રીતે ફેલાઈ દઈશું. ઢાંકણ બંધ કરીને 10 મિનિટ કૂક કરીશું. એક સાઈડ કૂક થઈ ગયું છે તો બીજી સાઈડ પલટાવી દઈશું. બીજી બાજુ પણ 5-10 મિનિટ કૂક કરી દઈશું. જો આપણો આ હેલ્ધી નાસ્તો તૈયાર થઈ ગયો. ધાણા અને મરચાંથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું.